આપણે ગાડી સર્વિસ કરી નાખી છે કેમ કે આ ગાડી મોકલવાની છે અમદાવાદ કાયલા. હા એવું નથી છોકરા ભણવા બહાર જાય ગાડી હોત ને બહાર જાય. હા અમાર ગાડી બાયણે જાય ઉનાળો આવે તે 4 વ્હીલ લઈ લે એમ કે ભગવાન. હા તો એ તો દેવાના જ છે ભગવાન. હારો સુરત દાદા જો આથમાં તૈયારી છે કાયલા. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત. આવી જાવ બધા નાસ્તો કરવા. જારના રોટલા ને બાજરાના રોટલા ને ચા. હા તો જો ચાયના રોટલા ને બાજરા રોટલા ને શું કે તબિયત હવે? તબિયત આજ 30-40% સારું છે. આજ થોડું વાતાવરણ બધું ગમતું એવું લાગે છે. નકર 2 દિવસ તો બહુ કાલ તો મઉ મચાનો તે કાય આજે એવું છે પણ તોય થોડું સારું છે. માથું દવા પીધી એટલે વાંધો ન આવ્યો. ના લઈ લેશું એટલે માથું ઉતરી જાય. હા શરદીનું છે ને એટલે. હા ચાલો તો હવે નાસ્તા કરી લઈ અને પછી જો દવા ને એવું બધું જો એ કહે છે તો લેવા જઈશું. નકર અત્યારે દવા તો પડી કાયલા. દવા છોકરાએ દીધી ને. હા પડી છે એમ તો લાગુ પડી ગઈ છે. અમારા છોકરા દવા દઈ ગયા. દવા દી એટલે વાંધો ન આવે. હાલો નાસ્તા કરી લઈ પછી મળીએ. ચાલો આપણે ટિફિનમાં બનાવ્યું છે જો બાજરાના રોટલા અહીંયા છે આપણે મેથીનું શાક. તો ટિફિનમાં લઈ જવાનું છે બાજરાના રોટલા અને મેથીનું શાક. તો ચાલો આપણે ટિફિન ભરી લઈ થોડી ઘણી તૈયારી કરી લઈ કેમ કે આપણે ચાલુ છે નોકરી ઉપર. ચાલો તો આપણે આંગણવાડીથી આવી ગયા છે ઘરે. જો યુનિફોર્મ ચેન્જ કરશું થોડાક ફ્રેશ થઈશું. તો ચાલો તમે રાજકોટ ગયા હતા ને? હા રાજકોટ જઈએ ને ભાઈની ગાડી કરીએ સર્વિસ. આ જો આપણે ગાડી સર્વિસ કરી નાખી છે કેમ કે આ ગાડી મોકલવાની છે અમદાવાદ કાયલા. હા એવું નથી છોકરા ભણવા બહાર જાય ગાડી હોત ને બહાર જાય. હા અમાર ગાડી બાયણે જાય ફરવા. 1000 રૂપિયા ખર્ચો કર્યો. હા જો 1000 રૂપિયા તો ખર્ચો આવ્યો કેમ કે એકદમ ખર્ચો કર્યો તો ખબર નહીં ને શું કર્યું હોય. ઓઇલ બદલાયું ને કેટલું વાયર વાયર વયો ગયો તો બધું કર્યું કાયલા. એટલે 1000 રૂપિયા ખર્ચ કર્યો 2 દિન મોકલવાની છે. હા એટલે અહીંયા મોકલી દે છોકરા એકને જ મોકલેલી છે. હા એકને ગાડી મોકલેલી છે. મોટો છોકરો જ્યાં ભણે છે ને એક ગાડી છે. હવે નાનકડો ભણે ને આ ગાડી મોકલવાની છે. હા જો હવે અમે ગાડી વગર થઈ જવાના છે ને આપણે. પણ છોકરા હોય તો તકલીફ રહે ને આપણે. ત્યાં તો 4 વ્હીલ નહીં લઈ લે ભગવાન પાસે માઇક કઈ 4 વ્હીલ મળે એવું. હા કાઈ વાંધો નહીં. જો હવે તો ગાડીની જરૂર છે તો આપણે ગાડી મોકલાવી દઈએ. ઉનાળો આવે તે 4 વ્હીલ લઈ લે એમ કે ભગવાન. હા તો એ તો દેવાના જ છે ભગવાન. હારું હાલો જો ગાડી મોકલાવાની છે તો એ બધું એના પપ્પા કરી આવ્યા છે. મિતુલા પપ્પા મસ્ત ગાડી ટનાટન કરી નાખી છે. જો હવે કેદી મોકલાવી એ કઈ નક્કી નથી પણ અત્યારે તો બધું પીયુપી ને એવું બધું કઢવી નાખ્યું કા એટલે જેથી કરીને તકલીફ ન પડે. ચાલો હવે થોડું ઘણું કામકાજ કરશું અને પછી જો બધું સાફ સફાઈ ને એવું આપણે જો ફ્રેશ થઈ જાય પછી મળીએ. એ પર જો લુગડાનો ઢગલો જો આ લુગડા હુકવા આવ્યા છે અને મિતુલા પપ્પા એડિટિંગ કરો ને એલા. તો તમે એડિટિંગનું કામ કેટલું છે હવે? 9 કલાક પછી એવું છે. હાલો એડિટિંગ કરીને આપણે કપડાં સૂકવી નાખશું. ચાલો હવે મને કોઈક બોલાવે છે તો આપણે એને જવાબ આપી દઈએ. હવે જો લુગડા સૂકવશું થોડોક જવાબ દેવા બેન આવ્યો તો આપણે જવાબ દઈ દીધો ને. જો આ લુગડાનો ઢગલો છે અત્યારે ઠેઠ ધોયા છે. કયું ના ધોવા નાખ્યા પણ ટાઈમ નહોતો સૂકવવાનો. જો આ થોડા ઘણા ગયણા મહોતા ને એવું ધોઈને સૂકવી નાખ્યું છે. પેલા એ ધોયું પછી આપણે કપડાં ધોયા આટલા બધા હવે સૂકવશું. ચાલો સૂકવી નાખીએ કપડાં. કપડાં સૂકવાઈ ગયા જો ચારે કોર કપડાં સૂકવી નાખ્યા છે. એકેય દોર્યું ખાલી નથી. જોવા ચારે કોર દોર્યું ભરાઈ ગયું છે. એકેય દોર્યું જ ખાલી નથી. એટલા જ લુગડા ધોયા જ તો કેટલા ભેગા કર્યા હતા લુગડા કેમ કે વોશિંગ મશીન હશે થોડા લુગડા ધોવાય નહીં. એકયારે બધે નાખવા પડે તો બધા આપણે વોશિંગ મશીનમાં ધોઈ નાખ્યા ને કાંઈક મેલા હતા તો હાથેથી ધોયા. અને લાગે છે કે હવે શિયાળો બેસી ગયો કેમ કે અત્યારે ઠંડો પવનો એટલે જો હજી તો લગભગ 6 ને વાગ્યા હોય ત્યાં સુરત દાદા જો આથમાં તૈયારી છે કાયલા. આપણે જાય નીચે લુગડા તો કઈ સુકાય છે તમે કહેતા તો નહીં સુકાય સવારે સુકાય છે લેવાનું. તો આપણે ઝાડા બહુ મસ્ત થઈ ગયા છે. જાય હવે નીચે. હાલો અમને હાલવા દો. આપણે રસોઈની તૈયારી કરશું. મિત્ર પપ્પા એડિટિંગ કરશે આપણે આપણું કામ કરશું. કામમાંથી તો નવરાશ નહીં થાય અને હાઈ પડી ગઈ. લુગડા સુકાઈ ગયા ફાઇનલી. કપડાની ઉપાધિ હતી પણ એ કપડાં થઈ ગયા. જો વાગી કેટલા ગયા જો 5:30 નથી ત્યાં પણ જો સૂરજ હા હાથમાં તૈયારી છે. 6 વાગતા લગભગ અંધારું થઈ જશે. હવે એવું થઈ ગયું. ચાલો હવે થોડું ઘણું કામકાજ હજી બાકી છે. જો રસોડામાં ઠામ પડ્યા છે. ઠામ ગોઠવશું આડા હારું બધું મૂકશું. વાસણ પડ્યા છે વાસણ ગોઠવી નાખીએ અને થોડું ઘણું શાકભાજીનું કંઈક વિચારીએ. જે બકાલું જો આવી ગયું છે પણ આપણે ઠેકાણે મૂકવાનું છે એ બધું ઠેકાણે મૂકી દઈએ. ચાલો આપણે બેસી ગયા છીએ રસોઈ બનાવવા. વાગી કેટલા ગયા જો 6:45 અમે 7 વાગી જઈશે. જો પૂજા પાઠ પણ થઈ ગયા છે
અને હવે ખીચડીનું આંધણ મૂકી દીધું છે. જો અહીંયા ખીચડી બનાવવાની છે તો ખીચડીનું પાણી મૂકી દીધું છે અને ભીંડાનો ગ્રેવીવાળું શાક કરવાનું છે. તો જો અહીંયા મસ્ત આપણે દહીંની ડબ્બી લઈ લીધી છે ને અહીંયા ભીંડો પણ લઈ લીધો છે. જેમ તો ભીંડાનું શાક કરી નાખીએ. રીંગણા છે પણ રીંગણા કાંઈ બપોર હાટું છે અને બપોર રીંગણાનું શાક કરશું તો છે ને ભીંડાનું શાક કરી નાખી, ખીચડી કરી નાખીને ભાખરી કરી નાખી. ચાલો હવે આપણે રસોઈ કરવા બેસી છે. આંધણ મુકાઈ ગયું છે હવે ખીચડી મૂકવાની છે. તો ચાલો બ્લોગ અહીંયા જ આપણે કરશું કેમ કે હવે રસોઈ બનાવવા બેસવાનું છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પહેલાં નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર મહાદેવ.